નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ના ગણિત વિષયના પ્રકરણ નંબર 9 ખોખા અને રેખાચિત્ર વિશે અભ્યાસ કરીશું. બાળમિત્રો, ખોખા વિશે તો તમે જાણતા જ હશો. જ્યારે બજારમાં અથવા તો માર્કેટમાં તમે કોઈ વસ્તુ લેવા માટે જતા હશો ત્યારે ઘણી બધી વસ્તુઓ તમને બોક્સમાં એટલે કે ખોખામાં મળતી હોય, જેમ કે મીઠાઈ, મોબાઈલ ફોન, આ ઉપરાંત ટીવી અને ફ્રીજ જેવી વસ્તુઓ માટે મોટા બોક્સ હોય છે. તેવી જ રીતે અહીં બીજો શબ્દ છે રેખાચિત્ર. તો કોઈ પણ વસ્તુ બનાવતા પહેલાં તે કેવી દેખાશે તે જાણવા માટે આડી ઊભી અને ત્રાંસી લાઈનો દ્વારા જે ચિત્ર દોરવામાં આવે છે તેને રેખાચિત્ર કહે છે. તમે કોઈ મકાન બનતા પહેલાં આ પ્રકારનું રેખાચિત્ર જરૂર જોયું હશે. શરૂઆત કરતા પહેલાં આપણે કેટલીક સમજૂતીનો ખ્યાલ મેળવી લઈએ, જેથી કરી પાઠ સમજવામાં સરળતા રહે. તો સર્વપ્રથમ આપણે જોઈએ દ્વિપરિમાણીય આકારો. તો જે આકારને માત્ર બે દિશાઓ વડે દર્શાવી શકાય તથા તેને કોઈ જાડાઈ હોતી નથી તેવા આકારને દ્વિપરિમાણીય આકાર કહેવામાં આવે છે. તેના આપણે ઉદાહરણ જોઈએ તો ચોરસ અને લંબચોરસ. તો બાળમિત્રો, અહીં તમે ચોરસ અને લંબચોરસ જોઈ શકો છો. તેને ફક્ત લંબાઈ અને પહોળાઈ હોય છે, તેને કોઈ ઊંચાઈ કે જાડાઈ હોતી નથી. એટલા માટે આવા આકારને દ્વિપરિમાણીય આકાર કહેવામાં આવે છે અને આવા આકારો મોટાભાગે એક સમતલ સપાટી પર દોરવામાં આવતા હોય છે. ત્રિપરિમાણીય આકારો. તો જે આકારને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ વડે દર્શાવી શકાય તેવા આકારને ત્રિપરિમાણીય આકાર કહેવામાં આવે છે. તેના આપણે ઉદાહરણ જોઈએ તો બંધ ખોખું અને સમઘન. અહીં તમે બંધ ખોખું અને સમઘન બંને જોઈ શકો છો. તો આ પ્રકારના જે આકાર હોય છે તેને લંબાઈ અને પહોળાઈ તો હોય જ છે, પરંતુ સાથે સાથે ઊંચાઈ પણ હોય છે. એટલા માટે આવા આકારને ત્રિપરિમાણીય આકાર કહે છે. હવે આપણે સમઘન વિશે સમજૂતી મેળવીએ. જે વસ્તુની બધી બાજુની લંબાઈ સરખી હોય તેને સમઘન કહેવામાં આવે છે. એટલે કે જે વસ્તુની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય એક જ માપના હોય એટલે કે સરખા હોય તો તેને સમઘન કહેવાય. સમઘનની દરેક બાજુ ચોરસ હોય છે. અહીં તમે જોઈ શકો છો કે સમઘનની દરેક બાજુ છે તે ચોરસ છે. સમઘનને કુલ 6 બાજુઓ હોય છે. અહીં તમે જોઈ શકો, એક ડાબી બાજુ, જમણી બાજુ, આગળની બાજુ, પાછળની બાજુ, એમ કુલ 4, અને એક ઉપર તથા એક નીચેની બાજુ. આમ સમઘનને કુલ 6 બાજુઓ હોય છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો રમવા માટેનો પાસો, બરફનો ટુકડો વગેરે સમઘનના ઉદાહરણ છે. બાળમિત્રો, બધા જ ખોખા સમઘન હોતા નથી. કેટલાક ખોખા લંબઘન પણ હોય છે. હવે આપણે લંબઘન વિશે ખ્યાલ મેળવીએ. તો બાળમિત્રો, જે વસ્તુ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ધરાવતી હોય તેને લંબઘન કહેવામાં આવે છે. એટલે કે જે વસ્તુની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એમ ત્રણેય માપ અલગ અલગ હોય તેને લંબઘન કહેવાય. લંબઘનની આકૃતિ અહીં તમે જોઈ શકો છો કે જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય અલગ અલગ છે. તો ચાલો બાળમિત્રો, હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ. પાઠની શરૂઆતમાં અહીં આપણને કહ્યું છે મીઠાઈનું ખોખું. તો બાળમિત્રો, અહીં એક રમ્યા નામની છોકરી હોય છે. તે બજારમાં મીઠાઈ ખરીદવા માટે જાય છે. તો આ દુકાનદાર મીઠાઈઓ મૂકવા માટે એક કાગળના ટુકડામાંથી સુંદર એવું સરસ મજાનું ગુલાબી ખોખું બનાવે છે અને ત્યાર પછી આ ખોખામાં મીઠાઈ પેક કરી અને રમ્યાને આપે છે. તો બાળમિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે જે બોક્સમાં મીઠાઈ લાવીએ છીએ તે બોક્સ કેવી રીતે બનતું હશે? તો ચાલો હું તમને જણાવું. સર્વપ્રથમ તો એક જાડા પૂઠાને મશીનમાં કટ કરવામાં આવે છે, જેને આપણે કટ આઉટ કહીએ છીએ. જે કટ આઉટ અહીં તમે આ ફોટાની અંદર જોઈ શકો છો. હવે આ જે કટ આઉટ હોય છે તેના ઉપર
એક તૂટક લાઈનો દોરવામાં આવે છે. એટલે કે આ ખોખાને જ્યાંથી પણ વાળવાનું હોય ત્યાં તેના ઉપર તૂટક લાઈનો દોરવામાં આવતી હોય છે. ત્યારબાદ તૂટક રેખા દોરેલી જગ્યાએથી તેને વાળી અને તેના ઉપર સ્ટેપલરની પિન કે ગમ લગાવીને બોક્સ તૈયાર કરવામાં આવતું હોય છે. તો બાળમિત્રો, અહીં આપણને જે ચિત્ર આપેલું છે તે જુઓ અને તમારી જાતે પણ તમે એક ખોખું બનાવવાનો પ્રયત્ન કરો. ત્યાર પછી આપણને કહ્યું છે કે પુસ્તકના પાના નંબર 201 પર આપેલ કટઆઉટનો ઉપયોગ કરો અને તમે કેટલી ઝડપથી તે ખોખું બનાવી શકો છો તે તમે જુઓ. તો બાળમિત્રો, અહીં તમને જે ફોટો આપવામાં આવેલો છે તે 201 પેજ નંબર ઉપર આપેલું કટઆઉટ છે. તો આ કટઆઉટની મદદથી તમે પણ એક બોક્સ બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. રમ્યા મીઠાઈ લઈને ઘરે આવે છે અને ઘરે આવ્યા પછી તે આ મીઠાઈના બોક્સમાંથી મીઠાઈ કાઢી લે છે અને આ ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખે છે. તેણે ખોખાના વધારાના ભાગને દૂર કર્યો. તો આ ખોખું છે તેને આ પ્રકારે દેખાવા લાગ્યું. હવે બાળમિત્રો, આ જે ખોખું છે તેમાં જે તૂટક લાઈનો દોરેલી છે ત્યાંથી આ ખોખાને વાળવામાં આવેલું હતું. તો આ જે ખોખું છે તેનો વધારાનો ભાગ દૂર કરતા રમ્યાને આ ખોખું કંઈક આ પ્રકારનું દેખાય છે. જુઓ, હવે રમ્યા શું વિચારે છે કે આવા આકાર પરથી ખોખું બનાવી શકાય છે. એટલે કે આ આકારમાંથી ખોખું બનાવી શકાય તે એને ખ્યાલ આવી ગયો. તે વિચારે છે કે ચાલો બીજા કયા આકારની મદદથી ખોખું બનાવી શકાય તે મને જોવા દો. એટલે કે રમ્યા હવે એવું વિચારે છે કે આ આકારની સિવાય બીજા કયા એવા આકારોની મદદથી આપણે બોક્સ બનાવી શકીએ. તો ચાલો આપણે જોઈએ કે રમ્યા બીજા કયા કયા આકારો બનાવે છે ખોખું બનાવવા માટેના. તો બાળમિત્રો, રમ્યા હવે ખોખું બનાવવા માટે બીજા 4 આકારો બનાવે છે. હવે આ જે 4 આકારો છે તેમાં તમે તૂટક રેખા જોઈ શકો છો. આ જે તૂટક રેખા છે તેના પરથી આપણે આ ખોખાને વાળી શકીએ છીએ. તો બાળકો, હવે આપણે એ વિચારવાનું છે કે આ 4 આકારોમાંથી કયા કયા આકારોની મદદથી આપણે ખોખું બનાવી શકીએ. તો બાળમિત્રો, અહીં જ્યાં તૂટક રેખાઓ દોરેલી છે તે જગ્યાએથી તમે તેને વાળવાનો પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ આવશે કે કયા આકારમાંથી ખોખું બનશે અને કયા આકારમાંથી ખોખું નહીં બને. તો અહીં આપણે જવાબ જોઈએ. આકાર એ અને આકાર સી. એટલે કે આ છે આપણો આકાર એ અને આ છે આપણો આકાર સી. આ બંને આકારોને આપણે તૂટક રેખા જ્યાં દોરેલી છે ત્યાંથી વાળીએ તો આપણે ખોખું બનાવી શકીશું. જ્યારે બી અને ડી પ્રકારની જે આકૃતિઓ છે તેમાંથી આપણે ખોખું બનાવી શકીશું નહીં. બાળમિત્રો, હવે આપણે જુદા જુદા આકારોને વાળીને સમઘન બનાવતા શીખીએ. તો જુઓ, અહીં બુદ્ધા નામનો એક છોકરો છે. તે ચોરસ કાગળનો ઉપયોગ કરીને સમઘન બનાવવા ઈચ્છે છે. તો બાળમિત્રો, જ્યારે પણ આપણે સમઘન બનાવવું હોય તો 2 બાબતની જાણકારી આપણને હોવી ખૂબ જ જરૂરી છે. તેમાંથી બુદ્ધાને એક વાતની તો ખબર છે કે આ જે સમઘન હોય છે તેની દરેક બાજુ ચોરસ હોય છે. આ સમઘનની આકૃતિમાં તમે જોઈ શકો છો કે તેની દરેક બાજુ ચોરસ છે. એટલે કે તેની દરેક બાજુનું માપ એક સરખું છે. પરંતુ બીજી બાબત કઈ તો કે સમઘનને કેટલી બાજુઓ હોય તે વાતની જાણ પણ આપણને જરૂરી છે. તો બાળમિત્રો, સમઘનને કુલ 6 બાજુઓ હોય છે. ચાલો આપણે ગણીએ. તો અહીં તમે જોઈ શકો છો ડાબી બાજુ અને જમણી બાજુ એમ કુલ 2 બાજુઓ, ઉપરની અને નીચેની એમ 2 એટલે કુલ 4 બાજુઓ અને ત્યાર પછી આગળની અને પાછળની. તો આમ કુલ 6 બાજુઓ સમઘનને હોય છે. તો સમઘન બનાવવા માટે 2 બાબતો ખૂબ જ જરૂરી છે. પહેલું કે સમઘનની દરેક બાજુ ચોરસ હોય છે અને બીજું કે સમઘનને કુલ 6 બાજુઓ હોય છે. તો બાળમિત્રો, અહીં જે બુદ્ધા છે તે 2 અલગ અલગ આકૃતિઓ બનાવે છે. તો આપણે જોઈએ કે તેણે જે આકૃતિ બનાવી છે તેમાંથી સમઘન બનશે કે નહીં બને. બુદ્ધાએ જે 2 આકૃતિઓ દોરેલી છે તે અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. બાળકો, શું આ બંને આકારોને વાળવાથી આપણે સમઘન બનાવી શકીશું? તો હા, આ બંને આકારોને જ્યાં તૂટક લાઈન દોરેલી છે ત્યાંથી વાળવાથી આપણે સમઘન જરૂર બનાવી શકીશું. બાળમિત્રો, ઓછામાં ઓછો એક આકાર એવો બનાવો કે જેને વાળવાથી
આપણે સમઘન બનાવી શકીએ. તો અહીં તમે જોઈ શકો છો આ પ્રકારના આકારને આપણે જ્યાં તૂટક લાઈનો દોરેલી છે ત્યાંથી વાળતા આપણે સમઘન જરૂર બનાવી શકીશું. ત્યાર પછીનો સવાલ કહ્યો છે કે સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું થશે? તો બાળમિત્રો અહીં તમે સમઘન જોઈ શકો છો. હવે સમઘનની જો આપણે દરેક બાજુનું ક્ષેત્રફળ શોધવું હોય, દરેક બાજુ એટલે કે આ જે પીળા રંગનો ભાગ તમે જોઈ શકો છો તે આ સમઘનની એક બાજુ છે. તેવી રીતે આ જે બ્લુ રંગનો ભાગ છે તે બીજી બાજુ છે અને આ લાલ રંગનો ભાગ છે તે ત્રીજી બાજુ છે. તો અહીં જે પીળા રંગની બાજુ છે તેનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે કે આ લંબાઈ અને બીજી બાજુનું માપ એટલે કે લંબાઈ. તો લંબાઈ ગુણ્યા લંબાઈ કરતા આપણે આ સમઘનની એક બાજુનું ક્ષેત્રફળ શોધી શકીશું. ત્યાર પછી ચોથો સવાલ કહ્યો છે કે એક એવો આકાર બનાવો કે જેને વાળવાથી સમઘન ન બને. તો બાળમિત્રો અહીં તમે એક આકાર જોઈ શકો છો. આ પ્રકારના આકારને આપણે વાળીએ તો આપણે સમઘન બનાવી શકીશું નહીં. ત્યાર પછીનો સવાલ, તમારી આસપાસમાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે સમઘન જેવી દેખાય છે તે અંગે ચર્ચા કરો અને તે વસ્તુઓની યાદી બનાવો. તો બાળમિત્રો આપણી આસપાસ ચોરસ આકારની જે વસ્તુઓ હોય કે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એમ ત્રણેય હોય છે તેને સમઘન કહેવામાં આવે છે. તો આવી સમઘન જેવી દેખાતી વસ્તુઓની આપણે વાત કરીએ તો આપણે જે સાપસીડી રમવા માટેનો પાસો હોય છે, આપણા ઘરે ફ્રીજમાં જે બરફ હોય છે એટલે કે બરફનો ટુકડો હોય છે, ત્યાર પછી ક્યુબિકનું જે ઘન હોય છે, આ બધી જ વસ્તુઓ સમઘન હોય છે. ખુલ્લું ખોખું. બાળમિત્રો ખુલ્લું ખોખું કોને કહેવાય? તો કે જેની 5 બાજુઓ હોય પરંતુ ઉપરની બાજુ ખુલ્લી હોય, એટલે કે ઢાંકણાવાળો જે ભાગ હોય તે ન હોય. તો આવા ખોખાને ખુલ્લું ખોખું કહેવામાં આવે છે. જો ખોખું બંધ હોય તો તેને કુલ 6 બાજુઓ હોય છે, પરંતુ ખોખું ખુલ્લું હોય તો તેને એક બાજુ નથી હોતી, એટલે કુલ 5 બાજુઓ થાય છે. બાળમિત્રો આપણે પ્રકરણ 3ની અંદર 5 ચોરસવાળો કોયડો જોયો હતો. તમને યાદ હશે 5 ચોરસમાંથી આપણે વિવિધ 12 જેટલા આકારો મેળવ્યા હતા. આ ચિત્રમાં તમે જોઈ શકો છો 5 ચોરસનો ઉપયોગ કરી અને આપણે 12 જેટલા આકારો પ્રાપ્ત કર્યા હતા. હવે આ જે આકારો છે તેને કાપીને અને વાળીને તેમાંથી આપણે કેટલાક એવા આકારો એટલે કે આ પ્રકારના ખુલ્લા ખોખા પણ બનાવી શકીએ છીએ અને કેટલાક આકારો એવા હશે કે જેની મદદથી આપણે આ પ્રકારના ખોખા નહીં બનાવી શકીએ. તો ચાલો આપણે જોઈએ કે કેટલા આકારોમાંથી ખોખા બને છે અને કેટલા આકારોમાંથી આપણે ખોખા નથી બનાવી શકતા. બાળમિત્રો અહીં 5 ચોરસના ઉપયોગમાંથી આ આકૃતિઓ બનેલી છે, એટલે અહીં આપણે ખુલ્લા ખોખા બનાવી પણ શકીશું અમુક આકારમાંથી અને અમુક આકારમાંથી નહીં પણ બને. જુઓ, રમ્યા અહીં શું કહે છે કે હું આ આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું છું. એટલે કે અહીં જે 2 આકારો આપેલા છે તેની મદદથી ખુલ્લું ખોખું બની શકે છે, પરંતુ અહીં જે પાછળની તરફ 2 આકારો આપેલા છે તેની મદદથી રમ્યા ખુલ્લું ખોખું બનાવી શકતી નથી. તો આપણે જોઈએ કે અહીં આપણને જે આકારો આપેલા છે તેની મદદથી ખુલ્લું ખોખું કેવી રીતે બનશે. તો આ આકારની અંદર જે વચ્ચેનો ભાગ છે તે આપણો નીચેની બાજુ થશે. ત્યાર પછી આ જે છે ત્યાંને આપણે ઉપરની તરફ વાળી લઈએ તો એ જમણી બાજુ થઈ જશે. આ ભાગને આપણે વાળી લઈએ ઉપરની તરફ તો એ ડાબી બાજુ થશે. ત્યાર પછી આ ભાગને ઉપરની તરફ વાળીએ તો એ આપણી પાછળની બાજુ થઈ જશે અને આ ભાગને પણ ઉપરની તરફ વાળીએ તો એ આગળની બાજુ થઈ ગઈ. તો ઉપરનો જે ભાગ છે તે આપણો ખુલ્લો રહે છે, એટલે આપણું ખુલ્લું ખોખું તૈયાર થઈ ગયું. ત્યાર પછી આ આકારમાં જોઈએ તો તમે અહીં જે ચોરસ આકાર જોઈ શકો છો તેને આપણે નીચેનો ભાગ ગણીએ. ત્યાર પછી આ ભાગને ડાબી તરફથી આપણે ઉપર વાળીએ એટલે આ ભાગ આપણો ડાબો ભાગ થઈ ગયો અને આ જે ભાગ છે તે ઉપર જતો રહેશે, એટલે આ ભાગ આપણી ઉપરની બાજુ થઈ જશે. ત્યાર પછી આ ભાગને આપણે ઉપરની તરફ વાળીએ તો એ જમણી બાજુ થઈ જશે અને તેની નીચેનો જે ભાગ છે તે આપણો આગળની તરફનો ભાગ થશે. તો અહીં પાછળની તરફનો ભાગ જે છે તે ખુલ્લો રહેશે. તો આ આકારમાંથી પણ આપણે ખુલ્લું ખોખું બનાવી શક્યા.
પરંતુ અહીં જે બે આકારો આપેલા છે તેમાંથી આપણે ખુલ્લું ખોખું નહીં બનાવી શકીએ. બાળમિત્રો, અહીં તમને પાના નંબર 46 ઉપર જે આકૃતિ આપવામાં આવેલી છે તેમાંથી કઈ 8 આકૃતિઓને વાળવાથી ખુલ્લું ખોખું બનાવી શકાય તે શોધવાનું કહ્યું છે. તો અહીં આપેલી 8 આકૃતિઓમાંથી આપણે ખુલ્લું ખોખું બનાવી શકીએ છીએ. તો એ 8 આકૃતિઓ અહીં તમે જોઈ શકો છો. આ 8 આકૃતિઓમાંથી આપણે ખુલ્લું ખોખું બનાવી શકીશું. ત્યારબાદ આપણને એવું કહ્યું છે કે એવી બીજી આકૃતિઓ બનાવો કે જેનાથી ખુલ્લું ખોખું ન બનાવી શકાય. તો અહીં તમે 4 આકૃતિઓ જોઈ શકો છો. તો આ 4 આકૃતિઓની મદદથી આપણે ખુલ્લું ખોખું ન બનાવી શકીએ. ખોખા અને ખોખા. બાળમિત્રો, દરેક ખોખા અથવા તો બોક્સ ફક્ત સમઘન હોય એવું જરૂરી નથી, પરંતુ કેટલાક બોક્સ અથવા તો ખોખા લંબઘન અથવા તો ત્રિકોણાકારના અથવા તો ગોળાકાર કે શંકુ આકારના પણ હોઈ શકે છે. આપણા ઘરે જે વિવિધ વસ્તુઓ આપણે લાવતા હોઈએ તેમાં પણ આવા વિવિધ પ્રકારના બોક્સ આપણને જોવા મળતા હોય છે. બાળમિત્રો, આપણે જોયું કે ખોખા વિવિધ પ્રકારના હોય છે. તો અહીં પણ આપણને વિવિધ પ્રકારના એટલે કે અલગ અલગ પ્રકારના ખોખા આપેલા છે અને આપણે આ દરેક ખોખાને તેમની આકૃતિ સાથે જોડવાના છે. તો સર્વપ્રથમ અહીં આપણને જે ખોખું આપેલું છે તે બનાવવા માટે કંઈક આ પ્રકારની આકૃતિ જરૂર પડે. ત્યાર પછી બીજું શંકુ આકારનું ખોખું આપણને આપેલું છે. તો શંકુ આકારનું ખોખું બનાવવા માટે આ પ્રકારની આકૃતિ જરૂર પડશે. ત્યાર પછી અહીં આપણને એક ત્રિકોણ આકારનું કંઈક ખોખું આપેલું છે. તો એ ત્રિકોણ આકારનું ખોખું બનાવવા માટે આ પ્રકારની આકૃતિની જરૂર પડશે અને નળાકાર બોક્સ બનાવવા માટે આ પ્રકારની આકૃતિ જોઈશે. હવે આપણે નકશા વિશે અભ્યાસ કરીએ. એક ઘર બનાવતા પહેલા સર્વપ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે. શું તમે જાણો છો અથવા તો તમે ક્યારેય આ ઘરની રૂપરેખા જોઈ છે? તો બાળમિત્રો, જ્યારે પણ ઘર બનાવવાનું હોય તો સર્વપ્રથમ એક પ્લોટ લેવામાં આવે છે. ત્યારબાદ આ પ્લોટ ઉપર કઈ જગ્યાએ હોલ આવશે, ક્યાં કિચન આવશે, ક્યાં સંડાસ બાથરૂમ આવશે, કઈ જગ્યાએ દરવાજો, બારી બારણા, આ દરેક વસ્તુનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજન દર્શાવતો જે નકશો તૈયાર થાય છે તેવો નકશોની અહીં વાત છે. અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો અહીં આપણને આપવામાં આવેલો છે. તેનાથી ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે આપણે જોઈ શકીએ છીએ. જુઓ, અહીં તમે જે એક લાઈન જોઈ રહ્યા છો, સીધી લાઈન, તે વિભાના ઘરની દિવાલ છે. ત્યારબાદ અહીં તમે જે એમ આકારનો ભાગ જોઈ રહ્યા છો તે બારી છે દરેક જગ્યાએ. તો આ પ્રકારની કુલ 4 જગ્યાએ બારીઓની વ્યવસ્થા છે અને અહીં તમે દરવાજો પણ જોઈ રહ્યા છો. તો આ વિભાના ઘરના નકશા પરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરીએ. તેના ઘરનો આગળનો ભાગ કયો છે અને આગળના ભાગમાં કેટલી બારીઓ છે? તો અહીં તમે જોઈ શકો છો આ જે વિભાના ઘરનો નકશો છે તેમાં દરવાજો અહીં જોઈ શકો છો. તો જે ભાગે દરવાજો હોય તે ભાગ આગળનો કહેવાય. તો આગળના ભાગે તમે જોઈ શકો છો 1 અને 2 એમ કુલ 2 બારીઓ આપણે જોઈ શકીએ છીએ. તો આપણે જવાબ લખીશું. નકશામાં દરવાજો દર્શાવતો ભાગ એ ઘરનો આગળનો ભાગ છે અને આગળના ભાગમાં 2 બારીઓ છે અને દરવાજાની જે પાછળનો ભાગ હોય છે તે અહીં તમે જોઈ શકો છો અને બાકીના એક જમણી બાજુ અને ડાબી બાજુ એમ કુલ 4 ભાગ હોય છે. નકશો જોઈને વાસ્તવમાં ઘર કેવું દેખાતું હશે કે બારીઓ કેટલી ઊંચી હશે તે જાણી શકાતું નથી. આથી આપણે ઘરનું ચિત્ર વિશિષ્ટ રીતે બનાવીએ છીએ કે જેમાં લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ દર્શાવેલ હોય. બાળમિત્રો, અહીં જે વિભાના ઘરનો નકશો આપણને આપેલો છે તેમાં આપણને એ તો ખ્યાલ આવશે કે બારી અથવા તો દરવાજો કઈ જગ્યાએ છે, પરંતુ અહીં તમે જે દિવાલ છે તેની ઊંચાઈ જાણી શકતા નથી, તેની લંબાઈ અને પહોળાઈ પણ જાણી શકતા નથી. તેવી જ રીતે આ દરવાજાની લંબાઈ કેટલી હશે, પહોળાઈ કેટલી હશે અને ઊંચાઈ કેટલી હશે એ પણ આપણે જાણી શકતા નથી.
પરંતુ આ દરેક વસ્તુ જાણવા માટે આપણે આ ઘરનું એક વિશિષ્ટ ચિત્ર બનાવવું પડશે. તો ચાલો આપણે જોઈએ. તો જુઓ બાળ મિત્રો, અહીં આપણને વાસ્તવિક ઘરના ચિત્રો આપેલા છે. હવે અહીં આપણને જે વાસ્તવિક ઘરના ચિત્ર આપેલા છે તેના પરથી આપણે જાણી શકીએ કે આ ઘરની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી હશે, બારી બારણાની લંબાઈ ઊંચાઈ કેટલી હશે અને બારી એક્ઝેક્ટ કઈ જગ્યાએ હશે, કેટલી ઊંચાઈ ઉપર હશે. આ દરેક વસ્તુ આપણે આ વાસ્તવિક ચિત્ર દ્વારા જાણી શકીએ છીએ. તો અહીં આપણને સવાલ પૂછ્યો છે કે અહીં જે ઘરના 4 ચિત્ર આપેલા છે તેમાંથી વિભાનું ઘર કયું છે. તો બાળમિત્રો, અહીં આપણને વિભાના ઘરનો નકશો પણ આપેલો છે. તો આપણે એક પછી એક દરેક ઘરની કમ્પેરિઝન કરતા જઈએ. તો સર્વપ્રથમ આપણે જોઈએ એ ઘર. તો એ ઘરમાં તમે પાછળનો જે ભાગ છે તે જોઈ શકો છો, એકદમ સીધો છે. જ્યારે વિભાના ઘરનો જે નકશો છે તેમાં પાછળનો ભાગ એકદમ સીધો નથી, એટલે આ જે એ ઘર છે તે વિભાના ઘરનું ચિત્ર નથી. ત્યાર પછી આપણે બીની કમ્પેરિઝન કરીએ. તો અહીં તમે જોઈ શકો છો કે વિભાના ઘરમાં જમણી બાજુએ અહીં કોઈ પણ પ્રકારની બારીની વ્યવસ્થા નથી દર્શાવેલી, જ્યારે બી ઘરમાં જમણી બાજુએ અહીં બારી મૂકેલી છે. તો આપણે કહી શકીએ કે આ જે બી ઘર છે તે પણ વિભાનું નથી. ત્યારબાદ આપણે ડી ઘર જોઈએ. તો ડી ઘરમાં અહીં તમે જોઈ શકો છો કે ડાબી બાજુ જે બારી છે તે બરાબર વચ્ચે છે, પરંતુ નકશામાં તમે જોઈ શકો છો કે ડાબી બાજુએ જે બારી છે તે એકદમ પાછળના ભાગે છે. એટલે આપણે કહી શકીએ કે આ ડી ઘર છે તે પણ વિભાનું નથી. તો અહીં આપણે એવું કહી શકીએ કે આપણો જવાબ આવશે સી. તો વાસ્તવિક ચિત્ર સી જે છે તે વિભાનું ઘર છે. બાકીના 3 વાસ્તવિક ચિત્ર શા માટે નકશાને અનુરૂપ નથી તે અંગે ચર્ચા કરવાનું કહ્યું છે. તો બાળમિત્રો, ચિત્ર એમાં ઘરની પાછળની દિવાલ બિલકુલ સીધી બતાવેલ છે, જે નકશા પ્રમાણે નથી. ત્યાર પછી ચિત્ર બીમાં ઘરની જમણી બાજુએ એક બારી દેખાય છે, જે નકશામાં દર્શાવવામાં આવેલી નથી. ત્યારબાદ ચિત્ર ડીમાં ઘરની ડાબી બાજુએ દિવાલની વચ્ચેની બારી બતાવેલ છે, જે નકશા પ્રમાણે નથી. હવે આપણે મહાવરાનો અભ્યાસ કરીએ. તો અહીં આપણને એક પ્રશ્ન પૂછેલો છે કે ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ. આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણા બનાવો. તો બાળમિત્રો, અહીં આપણને એક રૂપરેખા દર્શાવતો નકશો આપેલો છે. આ નકશા પ્રમાણે અહીં આપણને જે ઘર વાસ્તવિક ચિત્ર આપવામાં આવેલું છે ઘરનું, તેના ઉપર બારી અને બારણા કઈ જગ્યાએ છે તે આપણને દર્શાવવાનું કહ્યું છે. પરંતુ બાળમિત્રો, અહીં આપણે દરેક બારી નહીં દર્શાવી શકીએ. તો જેટલી બારી દર્શાવી શકીએ છીએ એ દર્શાવવાનો આપણે પ્રયત્ન કરીએ. તો સર્વપ્રથમ અહીં નકશામાં આપણે દરવાજો જોઈ શકીએ છીએ. તો અહીં દરવાજો આવશે, તો અહીં આપણે દરવાજાની વ્યવસ્થા દર્શાવીએ. ત્યાર પછી અહીં આપણે જોઈ શકીએ છીએ એક બારી પણ દર્શાવેલી છે. તો અહીં આપણે બારી દર્શાવીશું અને પાછળના ભાગમાં પણ એક બારી છે, તો અહીં પણ આપણે બારી દર્શાવીશું. પરંતુ આ 1 અને આ 2 આ બંને બારીઓ આપણે આ વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકીશું નહીં. એવી કોઈ બારીઓ છે કે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી? જો હોય તો નકશામાં તે જગ્યાએ વર્તુળની નિશાની કરો. તો બાળમિત્રો, અહીં તમને જે ઘર આપવામાં આવેલું છે તે નકશાની અંદર તમે ડાબી બાજુની દિવાલે જે બારી જોઈ શકો છો તે બારી આપણે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકીશું નહીં. તો અહીં આપણે તેના ઉપર ગોળ કરીએ. ત્યાર પછી દરવાજાની જમણી બાજુએ જે બારી દર્શાવેલી છે તે બારી પણ આપણે અહીં વાસ્તવિક ઘરમાં નહીં દર્શાવી શકીએ. તો તેના ઉપર પણ આપણે ગોળ કરીએ. તો આપણે જવાબ લખી શકીએ કે હા, ચિત્રમાં 2 બારીઓ છે કે જેને હું વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતો નથી. તે બારીઓ નકશામાં વર્તુળની નિશાની કરી અને દર્શાવવામાં આવેલ છે. બીજો સવાલ, તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો પ્રયત્ન કરો. તો અહીં મેં મારા ઘરની રૂપરેખા દર્શાવતો નકશો દર્શાવ્યો છે અને એક વાસ્તવિક ચિત્ર પણ દર્શાવ્યું છે. તો તમે તમારા ઘરની રૂપરેખા દર્શાવતો નકશો અને વાસ્તવિક ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરજો.
હવે આપણે સમઘનનું વાસ્તવિક ચિત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. સુમિત તથા તેના મિત્રોએ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવા માટેનો પ્રયત્ન કર્યો. તો તેમણે કંઈક આ પ્રકારના 7 ચિત્રો દોર્યા છે. તમે જોઈ શકો છો A, B, C, D, E, F અને G. આમ કુલ અલગ અલગ 7 ચિત્રો તેમણે દોર્યા છે. આમાંથી કયું ચિત્ર તમને સમઘનનું વાસ્તવિક ચિત્ર લાગે છે? અનુમાન કરો જોઈએ બાળકો. આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે તે અંગે ચર્ચા કરો. તો અહીં આપણને જેટલા ચિત્ર આપવામાં આવેલા છે તેમાંથી ચિત્ર D અને ચિત્ર E એ સમઘનનું યોગ્ય ચિત્ર છે. શું તમે ચિત્ર Fમાં અમુક રેખાઓ ઉમેરી અને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકો? તો હા, હું ચિત્ર Fમાં અમુક રેખાઓ ઉમેરી અને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકું છું. અહીં તમે ચિત્ર F જોઈ શકો છો. તો ચિત્ર Fમાં આ પ્રકારે અમુક રેખાઓ ઉમેરી અને આપણે સમઘનનું ચિત્ર બનાવી શકીએ. અહીં આપણને એક કોયડો આપવામાં આવેલો છે. તો જોઈએ આપણે આ કોયડો. એક સમઘન બનાવવા માટે આ આકૃતિને વાળવામાં આવેલી છે. એટલે કે સમઘન બનાવવા માટે આ પ્રકારનું કટઆઉટ તૈયાર કરવામાં આવેલું છે, જેમાં કુલ 6 ચોરસ છે અને 6 ચોરસમાં 1 થી 6 સુધીના ટપકા કરવામાં આવ્યા છે. અને આપણને એવો સવાલ કર્યો છે કે નીચેનામાંથી કયું વાસ્તવિક ચિત્ર તમને યોગ્ય લાગે છે. એટલે કે અહીં જે 5 પાસાઓના ચિત્ર આપેલા છે તેમાંથી કયા ચિત્ર સાચા છે? તો બાળમિત્રો, અહીં A, D અને E જે પાસાઓ છે તેમના ચિત્ર બરાબર છે, પરંતુ B અને C ના ચિત્ર બરાબર નથી. તો બાળમિત્રો, અહીં જે B પાસો છે તેમાં અહીં તમે જમણી બાજુએ 2 અને ડાબી બાજુએ 3 અંક જોઈ શકો છો. તો તેના બદલે અહીં જમણી બાજુએ 3 અને ડાબી બાજુએ 2 અંક હોવા જોઈએ. તેવી જ રીતે અહીં તમે જે C પાસો જોઈ રહ્યા છો તેમાં જ્યારે ઉપર અહીં 6 અંક દર્શાવેલા હોય ત્યારે ડાબી બાજુએ 5 અંક હશે, પરંતુ જમણી બાજુએ 2ના બદલે 3 અંક હોવા જોઈએ. બાળમિત્રો, જ્યારે પણ પાસો બનાવવામાં આવે છે ત્યારે તેમાં એક નિયમનું ખાસ પાલન કરવામાં આવે છે કે 2 વિરુદ્ધ બાજુઓનો સરવાળો 7 થવો જોઈએ, તો જ એ પાસો યોગ્ય ગણાય. તો અહીં તમે જોઈ શકો છો કે ઉપરની તરફ 2 અંક દર્શાવેલા છે, તો આ પાસાની નીચેની તરફ 5 અંક હોવા જોઈએ. એવી રીતે તમે B અંકનો પાસો જુઓ તો અહીં ઉપર 1 દર્શાવેલા છે, તો નીચેની તરફ 6 અંક હોવા જોઈએ, તો સરવાળો થશે 7. તેવી રીતે C અંકની અંદર આપણે જોઈએ તો અહીં ઉપર 6 અંક દર્શાવેલા છે, તો નીચેની તરફ 1 અંક હોવો જોઈએ, એટલે સરવાળો થશે 7. તો ચાલો બાળમિત્રો, હવે આપણે સમઘનનું ચિત્ર બનાવવા માટેની કેટલીક સરળ રીતો જોઈએ. તો જુઓ, ચંદા આ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે. તે કંઈક નીચે મુજબ સમઘનનું ચિત્ર બનાવે છે. તે સર્વપ્રથમ તો સમઘનની પાછળની તથા આગળની બાજુ દેખાય છે તે આ રીતે 2 ચોરસ દોર્યા છે. એટલે કે અહીં તમે જે પ્રથમ ચોરસ જોઈ રહ્યા છો તે સમઘનની આગળની બાજુ છે અને જે બીજું ચોરસ છે તે સમઘનની પાછળની બાજુ છે. ત્યાર પછી શું કહે છે કે મેં આ બંને ચોરસના ખૂણાઓને જોડી દીધા, આથી સમઘનનું વાસ્તવિક ચિત્ર તૈયાર થઈ ગયું. એટલે કે આ જે આગળનું ચોરસ છે તે અને જે પાછળનું ચોરસ છે તે બંનેના જે ખૂણાઓ છે, એટલે કે અહીંથી અહીં આ રીતે અને આ રીતે તેમણે આ બધા જ ખૂણાઓને જોડી દીધા, તો આ પ્રકારનું સમઘનનું વાસ્તવિક ચિત્ર તૈયાર થઈ જાય છે. આ જ રીતે નીચે દર્શાવેલા ખોખાનું પણ વાસ્તવિક ચિત્ર જણાવો. તો બાળમિત્રો, અહીં આપણને જે ખોખું દર્શાવેલું છે તે લંબઘન છે. તો લંબઘન દોરવા માટે આપણે સર્વપ્રથમ આગળના ભાગનું જે લંબચોરસ છે તે દોરીએ, ત્યાર પછી પાછળના ભાગનું લંબચોરસ દોરીએ અને ત્યાર પછી બધા જ ખૂણાઓને જોડતી રેખા દોરી દઈએ. તો આપણા આ જે લંબઘન ખોખું છે તેનું વાસ્તવિક ચિત્ર તૈયાર થઈ જશે. હવે આપણે દિવાસળીની પેટીની રમત રમીએ. તો નવીન, ભાસ્કર તથા પ્રતિજ્ઞાએ દિવાસળીની પેટીઓનો ઉપયોગ કરી અને એક પુલ બનાવ્યો છે.
આ પુલનું ચિત્ર અહીં તમે જોઈ શકો છો. નવીન અને પ્રતિજ્ઞાએ ત્યાર પછી આ બનાવેલા પુલના ચિત્ર દોર્યા. તો જુઓ, નવીને જે ચિત્ર બનાવ્યું તે કંઈક આ પ્રમાણે દેખાતું હતું. તો નવીન શું કહે છે કે હું જ્યાં ઊભો છું ત્યાંથી મને પુલ કંઈક આવો દેખાશે. તો બીજો એક વ્યક્તિ કહે છે કે તમારા ચિત્રને જોઈ હું પુલની લંબાઈ તથા ઊંચાઈ વિશે અનુમાન કરી શકું છું, પરંતુ તે કેટલો પહોળો હશે તે જાણી શકાતો નથી. સાચી વાત છે, આ પુલના ચિત્ર પરથી આપણે આ પુલની લંબાઈ જાણી શકીએ છીએ અને આ પુલ નીચેથી કેટલો ઊંચો છે તે પણ જોઈ શકીએ છીએ, પરંતુ આ પુલ પહોળો કેટલો હશે તે આપણે જોઈ શકતા નથી. પરંતુ પ્રતિજ્ઞાએ જે પુલ બનાવ્યો હતો, એટલે કે જે ચિત્ર બનાવ્યું હતું, તે કંઈક આ પ્રમાણે દેખાતું હતું. જુઓ, મને પુલ કંઈક આવો દેખાય છે. મારા ચિત્રની મદદથી પુલની ઊંચાઈ તથા પહોળાઈ વિશે જાણી શકાય છે. તો બાળમિત્રો, પ્રતિજ્ઞાએ જે પુલ બનાવ્યો છે તેના પરથી આપણે આ પુલની પહોળાઈ જાણી શકીશું, પરંતુ તેની લંબાઈ વિશે આપણે જાણી શકીશું નહીં, કે તે કેટલો ઊંચો છે તે પણ જાણી શકીશું નહીં. તો દરેક વસ્તુને આપણે કઈ જગ્યાએથી જોઈએ છીએ તે પ્રમાણે તે વસ્તુ આપણને જુદા જુદા પ્રકારે દેખાતી હોય છે. જો તમે પુલને ઉપરથી જુઓ તો તે કેવો દેખાશે? નીચે આપેલા ચિત્રમાંથી યોગ્ય ચિત્ર પસંદ કરો. તો અહીં આપણને બે ચિત્ર આપવામાં આવેલા છે. અહીં તમે પ્રથમ ચિત્ર જોઈ શકો છો અને અહીં બીજું ચિત્ર જોઈ શકો છો. જો આપણે પુલને ઉપરથી જોઈશું તો આપણે આ પુલની લંબાઈ અને પહોળાઈ આ બંને વસ્તુ જાણી શકીશું. તો આ પુલ ઉપરથી આપણને કંઈક આ પ્રકારનો દેખાશે. ત્યાર પછી કહ્યું છે કે તસવીર જુઓ અને પુલનું વાસ્તવિક ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરો. તો બાળમિત્રો, પુલનું વાસ્તવિક ચિત્ર કંઈક આપણને આ પ્રમાણે દેખાશે જો આપણે તેનું ચિત્ર દોરીશું. મહાવરો, અહીં આપણને કહ્યું છે કે પુલના ચિત્ર બનાવી બતાવો કે પુલ કેવો દેખાશે. તો અહીં આપણે પુલનું એક આ પ્રકારનું ચિત્ર દોર્યું છે. થોડુંક અજીબ છે, પરંતુ પુલ છે. તો હવે આ જ પુલને આપણે ઉપરથી, સામેથી અને બાજુએથી જોવાનો પ્રયત્ન કરીએ. જો આ પુલને આપણે ઉપરથી જોઈશું તો એ આપણને કંઈક આ પ્રકારનો દેખાશે. જો આ પુલને સામેથી જોઈશું તો કંઈક આ પ્રકારનો દેખાશે અને બાજુએથી જોઈશું તો આ પુલ આ પ્રકારનો દેખાશે. દાખલા નંબર 2. દિવાસળીની પેટીઓની મદદથી એક મોડલ બનાવો કે જે કંઈક નીચે મુજબ દેખાતું હોય. એટલે કે આપણે ઉપરથી જોઈએ તો આ પ્રકારનું દેખાય, સામેથી જોતા આ પ્રકારનું દેખાય અને બાજુમાંથી જોઈએ તો આ પ્રકારનું આપણને દેખાય. તો આ પ્રકારનું મોડલ અહીં તમને દર્શાવવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી ત્રીજું જોઈએ. અહીં આપેલ આ રસપ્રદ મોડલ બનાવવા માટે કેટલા સમઘનની જરૂર પડે તે આપણે ગણવાનું છે. તો બાળમિત્રો, આ મોડલ બનાવવા માટે કુલ 95 સમઘનની જરૂર પડશે. તો ચાલો આપણે ગણીએ કેવી રીતે. તો સર્વપ્રથમ અહીં તમે જે પ્રથમ લાઈન જોઈ શકો છો તેમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કુલ 9 સમઘન છે. અને આ પ્રથમ લાઈનમાં તમે જોઈ શકો છો 1, 2, 3, 4 અને 5 હરોળ છે. તો અહીં આપણે 9 ગુણ્યા 5 કરવા પડશે. તો કરીએ 9 ગુણ્યા 5. ત્યાર પછી બીજી લાઈનમાં આપણે ગણીએ કેટલા સમઘન છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. અને આ બીજી લાઈનમાં તમે જોઈ શકો છો 4 હરોળ છે. તો અહીં આપણે 7 ગુણ્યા 4 કરીશું. ત્યાર પછી ત્રીજી લાઈનમાં 1, 2, 3, 4 અને 5 સમઘન છે અને અહીં 3 હરોળ છે. તો આપણે 5 ગુણ્યા 3 કરીશું. ત્યાર પછી અહીં 1, 2 અને 3 એમ કુલ 3 લાઈન છે અને હરોળ કુલ 2 છે. તો 3 ગુણ્યા 2 કરવા પડશે. અને અહીં તમે જોઈ શકો છો ફક્ત એક જ સમઘન છે, તો 1 ગુણ્યા 1 કરીશું. ત્યાર પછી 9 ગુણ્યા 5 એટલે 45 થશે. 7 ગુણ્યા 4 એટલે 28 થશે. 5 ગુણ્યા 3 એટલે 15. 3 ગુણ્યા 2 એટલે 6 અને 1 ગુણ્યા 1 એટલે 1. આ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે 95. એટલે કે આ મોડેલ બનાવવા માટે કુલ 95 સમઘનની જરૂર પડશે.
નીચે મોડલના કેટલાક ચિત્ર આપવામાં આવેલા છે. અહીં તમે જોઈ શકો છો A, B, C અને D એમ કુલ 4 ચિત્ર આપેલા છે. જે ચિત્ર મોડલ ઉપરથી કેવું દેખાય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર ઉપર ટીની નિશાની કરો છો. ટી એટલે કે ટોપ એટલે કે ઉપરથી. જે ચિત્ર મોડલ બાજુમાંથી કેવું દેખાતું હોય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર ઉપર એસની નિશાની કરો. એસ એટલે કે સાઈડમાંથી કેવું દેખાય છે તેના ઉપર એસ કરવાનું છે. તો જે પ્રથમ આકૃતિ છે તે આપણે ટી લખીશું, કારણ કે આ ચિત્રને આપણે ઉપરથી જોતા આપણને કંઈક આ પ્રકારનું દેખાશે. ત્યાર પછી જે બી ચિત્ર છે તેની બાજુમાં એસ લખીશું, કારણ કે સાઈડમાંથી જોઈશું તો આ ચિત્ર મોડલ આપણને કંઈક આ પ્રકારનું દેખાશે. પાઠ 9 ખોખા અને રેખાચિત્ર નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા પ્રકરણ સાથે.